મેકઅપ લગાવીને આવે ને મસ્ત હિરોઈન જેવી જ ઉઠાઈ છે બધી બહેનો. હું તો કહું છું પત્રકાર શું કરવા બનાવો, એક્ટિંગ કરો. જે એક્ટર છે પત્રકાર બનાવી દીધા એવું લાગે છે કે આટલું બધું તમે અમારી સાથે ષડયંત્ર કરો છતાં પણ એને તોડી ફોડીને જ્યારે પહોંચી જાય છે અમારા જેવો કોઈ, ત્યારે તમે એને ઇન્ટરવ્યુમાં રિજેક્ટ કરી દો છો. બિલકુલ. દ્રોણાચાર્ય ઇન્ટરવ્યુમાં રેડી જ બેઠા હોય છરી લઈ. પેલો દ્રોણાચાર્ય તો અંગૂઠા કાપતો હતો, લાય અંગૂઠો આ ભિક્ષામાં એમ બોલ્યો હતો. આયા તો પકડીને કાપી લે છે, ભિક્ષા નહીં કાપી જ લે છે. કેમ એટલી મોટી સ્કૂલને પોતું કરવું એઝ અ હું જાતે પ્રિન્સિપાલ હતો હું પણ કરતો હતો. પોતા મારતો. હા, ટોયલેટ બાથરૂમ સાફ કર્યા છે. સવારે આવીને સીધું પ્રાર્થના કાર્યક્રમ 1 કલાક પ્રાર્થના કરાવવાની, મંજીરા ઘંટડી લઈને ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ ભજન વગાડવાનું. મંજીરા વગાડો, બસ કલાક સુધી વગાડો, જોર કરીને વગાડો. ખબર જુઓ જ તમે, ઘણા વિદ્યાર્થીઓ ધૂણતા હોય, વાયરલ નહીં થાય વિડીયો સોશિયલ મીડિયામાં તો કેટલું બધું હોય છે કે વિદ્યાર્થીઓ ધૂળતા હોય, શિક્ષક પ્રોત્સાહિત કરતો હોય, ધૂળ હજી જોરમાં ધૂળ. આપણે દેશને ધૂળતો બનાવવા માંગીએ છીએ. ઓબીસી સમુદાયને જો તમે કચડશો અને જેટલો જાગશે એમાં ફાયદા પણ છે. કચડો કઈ દે કાપો પછી જુઓ તમે, પછી અમે કઈ શાંત બેસીશું. કેટલુંક અમે કઈ આખી જિંદગી થોડા કઈ ગુલામી કરવા થોડા પેદા થયા છીએ. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, એક સ્વસ્થ શરીર ક્યારે કહેવાય કે જ્યારે શરીરના તમામ અંગો વ્યવસ્થિત કામ કરતા હોય. કદાચ આપણો હાથ અપંગ હોય તો એને શું કરાય? કાપી નાખવાનું. આપણું મગજ તંદુરસ્ત હોય પણ બીજા અવયવો કામ ના કરતા હોય તો શું એને સ્વસ્થ શરીર કહી શકાય? ક્યાંય ને ક્યાંય આ દેશની અંદર SC, ST, OBC અને એની સમકક્ષ તમે જોવા જાઓ તો સવર્ણ સમાજ, એક સમાજ આઝાદી પહેલાંના આઝાદી પછી એ પ્રગતિ જ કરતો રહે છે અને SC, ST, OBC એ ક્યાંય ને ક્યાંય વંચિત રહી જાય છે. એ અપંગ અવયવ જેવો, અપંગ અંગો જેવો રહી જાય છે. અને સમાનતાની બાબત આવે ત્યારે એ સમાનતા ઉપર બોલનારા લોકો બહુ ઓછા છે અને ગુજરાતની અંદર પણ બહુ જ ઓછા છે અને બોલીને લડત આપનારા લોકો ઓછા છે. એવામાં બુદ્ધિજીવી વર્ગ જે એવી બોલવાની હિંમત કરતો હોય અને એમાં પણ એ સરકારી કર્મચારી હોય ને એટલી હિંમત કરતા હોય તો એને દાદ આપવી પડે કે પછાત વર્ગો માટે એ બોલે છે. એવા જ પ્રોફેસર જયેશભાઈ વારિયા આપણી સાથે જોડાયા છે. જયેશભાઈ, ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. કેમ કે આ એક એવું પ્લેટફોર્મ છે કે તમે જે કરી રહ્યા છો બિલકુલ એનાથી જે વાત છે એ લોકો સુધી પહોંચે છે ને લોકો સુધી જ્યારે વાત પહોંચશે તો લોકો સમજશે. એટલે તમે તો ખરેખર અભિનંદનને પાત્ર છો. અને ક્રાંતિ માર્ગ એમ જ્યારે અમે આવી રહ્યા હતા ત્યારે એમ થતું હતું કે ખરેખર અમે ક્રાંતિના માર્ગ પર જ છીએ. અને તમારી ચેનલનું જે નામ છે હું વારંવાર પ્રશંસા કરું છું ને ગુજરાતના જેટલા પણ દર્શકો છે એમને અપીલ કરીએ છીએ કે ક્રાંતિ માર્ગ ચેનલનું જે કામ છે જુઓ. ખરેખર વિમિતભાઈ તમને અભિનંદન. અને એટલા માટે કેમ કે જે ખરેખર દેશની તમે વાત કરી કે દેશભક્તિ છે તો દેશભક્તિ શું છે? માની લો કે તમે એવું ષડયંત્રમાં સામેલ થાવ છો કે દેશની 75-85% વસ્તી જે છે એ વસ્તી અબૂધ રહે અને અમે એના પર રાજ કરીએ. જો એ જાગૃત થઈ જશે, એ સદ્ધર થઈ જશે તો અમારું રાજ નહીં રહે, અમારી સત્તા નહીં રહે. આવી માનસિકતા રાખીને સતત એવા ષડયંત્રો તમામ ક્ષેત્રોમાં એવા ષડયંત્રો કરવા કે જેના કારણે આ 85% વસ્તી તમે કીધું ને અપંગ રહી જાય. એ ષડયંત્ર કરનાર લોકોને તમે દેશભક્ત કહેશો અને એવો દેશ શું વિશ્વની સત્તા બની શકશે ખરો કે જેની 85% વસ્તી બિલકુલ કહેવાય ને જેને આપણે પછાત રાખીએ, પછાત રાખી રહ્યા છે. કોઈ શક્તિ વગરના લોકો નથી. એવું નથી કે તો આ જ્યારે જાગી જાય ને તો હું કહું છું કે ભાઈ પાટીદાર અનામત આંદોલનના ઉદાહરણ આપે છે મને લોકો, ત્યારે હું કહું છું કે પાટીદાર અનામત આંદોલન તો ચણો મમરોય ના કહેવાય. જ્યારે ઓબીસી અને ST, SC જ્યારે એકજૂટ થઈને જો બહાર નીકળ્યા, એટલા જાગૃત થયા તો એ આંદોલન કેવું હશે? ત્રાડ જેવું નહીં, ડાયનાસોર જેવું હશે ભાઈ. એટલે એ ડર અમે એટલે ડરાવીએ, ડરાવવા માટે નથી કહેતા કે ડર માટે નથી કહેતા કે તમને અમે મારીશું કે એ એંગલમાં નથી કહેતો. હું એ દ્રષ્ટિમાં કહું છું કે જાગૃતિનો જે ફોર્સ હશે એ કેવો હશે કે આટલા વર્ષો સુધી તમે અમને અમારી સાથે ષડયંત્ર કર્યું. માની લો કે કોઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે અને સારી રીતે આ બધી જોડી ચાલી રહી છે અને અચાનક બંને પાત્રોમાંથી કોઈ પાત્રના ચારિત્ર વિશે ખબર પડી જાય, ભાઈને બેન વિશે ખબર પડે કે બેનને ભાઈ વિશે ખબર પડે, શું હાલત થાય? એ હાલત થશે. બરાબર. તો ષડયંત્ર બંધ કરો અને દેશ હિતમાં કામ કરવું હોય તો
બધાને સહયોગી કરીને બધાને સાથે લઈને ચાલો એવો દેશ બનાવીએ આપણે. એનો મતલબ સમાનતા બાબતે તમારી વાત છે. બિલકુલ. પણ એ જ વિચારધારાની પાર્ટીના લોકો, જે ચોક્કસ પાર્ટીના લોકો કહેતા હોય છે કે અમે સમરસતા લાવવાનો પ્રયાસ કરીએ, તો સમાનતા અને સમરસતા વચ્ચેના તમે શું અંતર જુઓ છો? મેં કીધું ને કે ષડયંત્ર કરે છે આ લોકો. હા. જે સુધારો કરવાનો ને એ સુધારાનું ષડયંત્ર ચાલે. અચ્છા. હું આને ષડયંત્ર નહીં, આને તો હું એમ કહું છું કે વિરોધી બાબત છે. જેમ સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ એવું શીખાડતા હોય ને હવે વિદ્યાર્થીઓને, એ રીતે હું કહું છું કે સમાનતાનો વિરોધી શબ્દ કયો? અસમાનતા. એવું કહેશે લોકો. પણ હું શું કહું છું? સમાનતાનો વિરોધી સમરસતા છે. ઓહો. તમે સમજો. પણ એ સમરસતાની અંદર તો સુધારાની વાતચીત કરે છે. હું એ જ તો કહું છું કે એવો કેવો સુધારો કરવો છો કે જેમાં તમારી જોડે ભળી જવાનું મારે. એ એવું કે છે સમરસતાનો મતલબ શું થાય? રસ. એક રસ થઈ જવું, સમરસ થઈ જવું. સમરસ, બધા એક સરખા રસ વાળા બની જાઓ. અમાર જેવા થઈ જાઓ. ના, અમાર જેવા થઈ જાવ કે તો સમાનતા થઈ ગઈ. એમના જેવા બની જઈએ કે એમના ઇક્વલ જતા રહીએ તો સમાનતા આવી ગઈ, તો એ સમાનતા શબ્દ બની જશે. આટલી પાતળી ભેગ રેખા સમજાવી લોકોને બહુ કઠિન પડે છે, પણ હું તમને બહુ સરળ કરીને સમજાવું. માની લો કે 100 માંથી 5 લોકો સમરસતા બોલે છે, તો એ શું કહે છે? 5 લોકો માની લો સો કોલ્ડ ઊંચા છે, ઊંચી જ્ઞાતિના, તો એ કહે છે સમરસતા લાવો, સમરસતા લાવો. મતલબ એ 5 તો ઉપર જ રહેશે. બધાને અમારા જોડે અમારા સમર્થનમાં આવી જાઓ, અમારા સમર્થનમાં રસ લો. અમારા સમર્થનમાં તમે રસ લો અને અમને મોટા બનાવો, એ સમરસતા. અચ્છા. અને સમાનતા કઈ કે અમે મોટા છીએ, તમે બી મોટા બનો અમારી સાથે સાથે. અમે આ લેવલ પર છીએ, તમે બી અમારા લેવલ પર આવો, તમે અમારા જોડે આવી જાઓ, એવા બનો. આ સમાનતાનો ભાવ. તમે અને તમારી સાથેના લોકો અત્યારે જીપીએસસી એના અધ્યક્ષ ઉપર પ્રહાર કરી રહ્યા છો કે ભાઈ આ પટેલ સેવા આયોગ છે, આવું શા માટે કહેવું પડે છે? જીપીએસસીના એક જાહેરાતમાં એવું થયું કે એ જે જાહેરાતના એક્સપર્ટ હતા, જે ઇન્ટરવ્યુ પેનલમાં બેસવાના હતા, એ વ્યક્તિ એ જ જાહેરાતના ઉમેદવારો જે સરદાર ધામમાંથી હોય વિદ્યાર્થીઓ, એને ગાઈડ કરવા ગયા કે ભાઈ ઇન્ટરવ્યુમાં આવું હોય તેવું હોય. મતલબ આ તો મેચ ફિક્સિંગ થઈ ગયું. માની લો કે હું એક સમુદાયમાંથી છું, તો હું મારા સમુદાયના છોકરાઓને જઈને કહી આવું કાલે હું પ્રોફેસર છું, હું એક્સપર્ટ તરીકે જવાનો છું, મને ખબર છે કે હું જઈ રહ્યો છું, અને હું મારા જ ઘરના આસપાસ જેટલા છોકરાઓને પૂછું ભાઈ તમે છો બધા, લાવો છોકરા હું તમને શીખવાડું, કાલ શું પૂછવાનું છું, તો એ કોઈ ઇન્ટરવ્યુ રહે ખરું? આટલી હદે ચાલતું હોય, અને એ પાછું લોકો એવો વિરોધ કર્યો ત્યારે પેલાને ખબર પડે છે ચેરમેનને. અને ચેરમેન શું કરે છે? આખી જાહેરાત રદ કરે છે. જીપીએસસીની વેબસાઇટ પર આપણું જે પુસ્તક આવવાનું છે એમાં પુરાવા સાથે મૂક્યું છે, નામ જોગ પુરાવા સાથે મૂકવાનો છે પુસ્તકમાં. એ પુસ્તકનું કામ 90% થઈ ગયું છે. જીપીએસસી ના પોલ ખોલવાનું પુસ્તક લખી રહ્યા. જીપીએસસી ની પોલ ખોલ તમામ ક્ષેત્રોમાં જ્યાં જ્યાં આપણને કાપ્યા છે, ઓબીસી એસટી એસસી ને બધો ડેટા મૂકીશું. ઓબીસી એસટી એસસી સમુદાયના યુવાનો તૈયાર રહેજો. આ જે પુસ્તક અમે આપી રહ્યા છીએ એ પુસ્તકમાં એટલો આંકડો છે કે બધાની આંખો ખુલી જશે. જે અત્યારે ઊંઘી રહ્યા છે ને એમની ઊંઘ ઉડાડવાની છે. એટલે કોણ એસસી એસટી ઓબીસી ઊંઘી રહ્યા છે કે સામે ઓબીસી વધારે ઊંઘી રહ્યો છે? એસટી એસસી તો બહુ જાગૃત છે, લડે છે, મેદાન પર લડે. એમને અમે આંકડો અત્યારે હું તપાસીને લખી રહ્યો છું, પુસ્તક લખી રહ્યો છું, તો આંકડો મારે તપાસવો પડી રહ્યો છે. તો હું જોઈ રહ્યો છું કે એમાં એસટી એસસીની જગ્યાઓ કપાતી હોય કે જે પણ રોસ્ટરના નિયમો હોય એમાં એ લોકો લડે છે, એટલે એમનું ઓછું સીટો કપાય છે. અને જ્યાં અમુક જગ્યાએ તો એમને બેકલોગની જગ્યાઓ પણ ફાળવી છે. માની લો કે અમુક જાહેરાતોમાં એવું મેં જોયું કે એસટી એસસીની સીટો એમની જગ્યા કરતાં 4-5 વધારે મળી હોય. તો કેમ એ મળી હોય છે? કેમ કે એમણે બેકલોગ શું છે એ લડત કરી છે. ઓબીસી નથી, બેકલોગ શું છે એ જ નહીં ખબર ઓબીસીને. જયેશભાઈ, આપણે ઘણી વખત મળીએ ત્યારે એક ચર્ચા થતી હોય છે કે ઓબીસી સૂતો છે, સૂતો છે, સૂતો છે. આપણે આ મોસ્ટલી ચર્ચા હોય. આ ઓબીસીને કોને સુવાડી દીધો? આજે સમરસતા વાળો ખેલ ચલાવે છે એ લોકોએ. ઓબીસીને પેલું બે ગાડી શાદીમાં અબ્દુલ્લા દીવાના વાળું બહુ ગમે છે. ઓબીસી અબૂત છે. એક અબૂત કેમ રહ્યો છે એ પણ બહુ મોટો સવાલ છે. ઓબીસી અબૂત રહ્યો છે એનું કારણ છે કે વારંવાર થતા એની સાથે ષડયંત્રો. એને કેવું છે કે કોઈ કામગીરી ટાસ્ક આપે એટલે ઓબીસી ખુશી એ ટાસ્ક સ્વીકારે છે. જેમ કે હિન્દુત્વ. હા, કોઈ પણ મુદ્દો હિન્દુત્વનો મુદ્દામાં હોય પણ એને ખબર નથી, તો એ સ્વીકાર લેવાનો. આને બોલાય તો કરને કા. કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્ર વાંચ્યું, હું ચેલેન્જ કરું છું, ચાલો એઝ અ ઓબીસી જનોઈ પહેરો,
અને મંદિરો જ્યાં જ્યાં કૃષ્ણ ભગવાન ઓબીસી છે, ઓબીસી સમુદાયના કહેવાય ને યાદવ એટલે, ચલો કૃષ્ણ ભગવાનના જેટલા મંદિરો છે એમાં ઓબીસી પૂજારી બનાવો, જનોઈ પહેરીને નીકળો, ચોટલી રાખો, જનોઈ ધારણ કરો અને પછી પૂજારી બની બતાવો. ચલો મને ચેલેન્જ છે ઓબીસીને, હિન્દુ છીએ ને, હું પણ ઓબીસી સમુદાયમાંથી જ છું, ચલો ચેલેન્જ છે. અચ્છા. મારા ગામમાં એવું બન્યું કે મારા કાકા જે છે એ શિવ ભગવાન અમારે માનીએ અમે, ત્યાં પાછળ મારા ઘરની બાજુમાં શિવ ભગવાનનું મંદિર, એ એમણે અમે પાયો બનાવ્યો, અમે મંદિર ઊભું કર્યું, બધું અમે જ કર્યું, આખા ગામના લોકોએ ભેગા થઈને. એટલે સ્વાભાવિક છે, નજીક ઘર છે અને પોતે થોડું ધાર્મિક બધું જાણે છે, તો એમણે પૂજા પાઠ શરૂ કર્યો કે હું પૂજા કરીશ મારી સેવા ભાવનાથી. ચાહે 2-3 મહિના તો વાંધો ના આવ્યો, પણ પછી અચાનક આસપાસના ગામમાંથી અમુક બધા તત્વો ભેગા થયા ને કે પૂજારી તરીકે ના રહી શકો એમ. કોણ રાખો તો કે બ્રાહ્મણ જ હોવા જોઈએ, પૂજારી તો બ્રાહ્મણ જ હોય. હવે જે લોકો એવું કહેવાયા હતા ને એ ઓબીસી હતા. વિચારો કરો કેવું ચડીને આવ્યા હશે, વિચારો કોને ચડાયા હશે, વિચારો. મેળ ના પડ્યો પછી જે તે ચડાવનાર લોકો ત્યાં ખુદ આવ્યા કે આમાં તો આવો નિયમ છે ને શાસ્ત્રો પ્રમાણે તમે શુદ્રમાં આવો, આવું બોલ્યા. હો અચ્છા. હા. પછી હવે અમે તો સમજદાર એ વખત એટલું, મને આજે જે સમજણ છે એવી નહીં, પણ એટલી તો સમજણ હતી કે કથા શાસ્ત્રો મારા દાદા છે ને બહુ વાંચીને અમે એમની જોડે શાસ્ત્રો વાંચે, અમે સાંભળીએ, એ રીતે મોટો થયો છું. તો મારા દાદા શાસ્ત્રો વાંચે એટલે અમે એટલું તો કથા શું છે ખબર. તો મેં કીધું શિવ ભગવાન જે છે એમના જે પત્ની હતા સતી માતા, એ સતી માતાના પિતા હતા એ પ્રજાપતિ અમારા, તો એ રીતે અમારા કુળદેવી થાય. તો અમારા શિવ ભગવાન તો અમારા જમાઈ થાય, તો અમે અમારા જમાઈની પૂજા કેમ ના કરી શકીએ. એટલે દલીલ એવી રીતના પ્રેઝન્ટ થઈ અને પછી માહોલ ગરમ થયો અને પછી એમણે છોડી દીધો. આ એક આ ગુજરાતની ઘટના છે. આ જ ઘટના બની ઉત્તર પ્રદેશમાં. યાદવ સમુદાયના વ્યક્તિએ કથા કરવાનું શરૂ કર્યું, તો એની ચોટલી કાપી લીધી, એના પર બધું જાણો છો, આગળ મારે નથી કહેવું, બહુ ખતરનાક એની સાથે વર્તન થયું. તો ત્યાં જરા કટ્ટર આક્રમક લોકો છે તો એ રીતે વ્યવહાર કરે છે. અહીંયા આક્રમણ નથી કરી શકતા, શક્તિ એ રીતની નથી, તો બીજાને ચડાવે છે. ચડાવવા માટે હાથો કોણ બને છે? ઓબીસી બને છે. એટલે જ મેં કીધું ને કે ઓબીસીની વિરોધમાં ઓબીસી ઊભો કરી દો. આ ખેલ અત્યારે ચાલવાનો છે, હજી વધારે મજબૂતાઈથી ચલાવશે. હું કહું છું તમને, જે રીતે જનજાગૃતિ આંદોલન ચાલી રહ્યું છે ઓબીસીનું, એ જોતા મને અત્યારે દેખાઈ રહ્યું છે કે કેટલાક લોકો પોતાનો ચહેરો લઈને સામે લડવા નથી આવી રહ્યા, પણ ઓબીસી સમુદાયનો જે જાગૃતિ થઈ રહી છે એમાં એવું ફાંસ મારી રહ્યા છે કે ઓબીસી સમુદાયના અમુક લોકો જ બધો લાભ લઈ રહ્યા છે, એટલે અમને અમને તેમને એવું ચડાઈ રહ્યા છે. ઓબીસીને મારું એવું કહેવું છે કે ઓબીસી સમુદાયમાં થોડા સમુદાયો કે બે સદ્ધર થયા છે, તો જો એ આગેવાની લે તો આંદોલન પહેલું તાકાતવર બનશે કે નબળું પડશે, મને કહો. પણ એ આગેવાની કેમ લેવાના? કારણ કે સદ્ધર થઈ ગયા, હવે પોતાના જે નેતૃત્વથી લઈને જે ભોગવિલાસ છે હવે પોતાની પાસે રાખવા માંગવાના. એટલે મોસ્ટલી આવું જ થતા હોય છે. જે સદ્ધર થઈ જાય એ પછી સવર્ણ સમજે છે પોતાની જાતના, અને પછી એ અન્યથી દૂર થઈ જાય. પણ એ તો સારું છે ને કે જે સદ્ધર થયેલા લોકો એવું કહે છે કે ચલો ઓબીસી જાગૃતિનું કામ કરીએ, સમાજ જાગૃતિનું કામ કરીએ. આપણે ઓછા લોકો છે જે જાગૃત હવે આવી ગયા છે. અચ્છા. હવે આવી અને ખબર પડી ગઈ છે કે ભાઈ આટલા વર્ષો સુધી આપણા સમાજને કઈ રીતે છેતર્યો. જો ગાંધીજી હતા ને, ગાંધીજી ભારત દેશને આઝાદ કરવા નીકળ્યા ત્યારે એના પોતાના પર્સનલ એનો વાંચવાનો રૂમ અલગ હતો, ઊંઘવાનો રૂમ અલગ હતો. એટલો સદ્ધર માણસ હતા. એનું બેકગ્રાઉન્ડ જુઓ કે વિદેશ ભણવા જાય છે. આજે તમારે આપણે આજની તારીખમાં વિદેશ જવું હોય કેટલા પૈસા જોઈએ? બાજુના જ દેશમાં જવું હોય તો ₹1,00,000 વગર જવાય ના. અમેરિકા જવું હોય 25 લાખ વગર ના જવાય. જે લોકો વિદેશ જાય છે કેટલા સદ્ધર હોય ત્યારે જઈ શકે છે. તો ગાંધીજી એ વખતે વિદેશ ભણવા ગયા, ભણીને આવ્યા, કેવા સંસાધન સંપન્ન માણસ હતા, તો એ આંદોલન ચલાવી શક્યા. અને એ તમે ભગતસિંહના કેસમાં પણ તમે જોજો, શહીદ ભગતસિંહ પણ બહુ સદ્ધર સમુદાયમાં, એનું પરિવાર સદ્ધર હતું. આજે પણ હું કહું છું કે જે લોકો લડી રહ્યા છે, બોલી રહ્યા છે, જોઈ લો તમે. તો મારે આ જ ભાવના જગાડવી છે કે ઓબીસી સમુદાયમાં જે સદ્ધર લોકો છે એ પોતાને ઊંચો અને મહાન ના માને. તમે શૂદ્ર છો, એ શૂદ્રમાં તમારી ગણતરી કરે છે અને ઈચ્છે છે કે તમે કપાઈ જાઓ, તમારા પોતાના જ સમાજથી તમે કપાઈ જાઓ. એવું ષડયંત્ર ચલાવી રહ્યા છે. એની સામે જાગો. જે પૈસા બનાવે છે, થોડું ઘણું બનાવે છે ને, એ તો ચણો મમરો પણ નથી. અદાણી અંબાણીની મિલકત સામે ઓબીસીનો બતાવો કયો એવો મિલ માલિક છે જેની જોડે આટલી સંપત્તિ હોય. તે ઘમંડ કરો છો. કોઈ એમ્પાયર છે ઓબીસીના એવા મોટા? 500,000 કરોડ ને 10,000 કરોડની પ્રોપર્ટી લઈને બેઠા ઓબીસી બતાવો મને, જેની કંપનીઓ ચાલતી હોય, ફેક્ટરીઓ ચાલતી હોય.
બિઝનેસમેન હોય બહુ મોટા એવા છે કોઈ નથી, પછાત છે બધા. તો આટલી મોટી ભેદરેખા કેમ રહી ગઈ કે સવર્ણ સમાજ જે વસ્તીની અંદર પણ બહુ ઓછો છે, એ બધી ક્ષેત્રની અંદર એ પોતાનું પ્રભુત્વ અને નેતૃત્વ બધું જગ્યાએ ધરાવે છે. એસસી એસટી ઓબીસી પાસે તો સંખ્યાબળ છે, મત વધારે આપે છે એ, કારણ કે સંખ્યાબળ પ્રમાણે મત સરકાર બનાવવાની ક્ષમતા ધરાવે છે. તેમ છતાં એને એટલી તવજ્જો નથી આપવામાં આવતી, તેમ છતાં એની પાસે એટલા બધા સંસાધનો નથી, તેમ છતાં એ સત્તા ઉપર એનો કબજો નથી. શા માટે આવું? આટલી ભેદરેખાનું કારણ શું લાગે તમને? મેં એક દક્ષિણ ભારતના મૂવીમાં સીન જોયું હતું. એમાં શિવાજી ધ બોસ મૂવી, રજનીકાંતનું. એમાં પેલો કહે છે અચ્છા મેરી બાત નહીં માનોગે, શિવાનંદમ તમારી સરકાર ગઈ. તો એ વ્યક્તિ ક્યારે બોલી શકે છે કે એને ખબર છે કે આખી જે એમ્પાયર ઊભું કરવા પાછળ મારો ફાળો છે, એ ટેકો મારો છે, એ ટેકો આજે બી મેં આપેલો છે, એ ટેકો જ હું ખેંચી લઉં. તો જે ટેકેદાર લોકો છે, જે સદ્ધર લોકોનો સમુદાય છે, જે સો કોલ્ડ પોતાને ઊંચા માને છે, અમે ઊંચા, એ લોકો ભારત દેશ આઝાદ થયો ને ત્યારથી લઈને આજ દિન સુધી એમણે કબજો જમાવી લીધો. એટલે હવે એમની જગ્યા છોડવી પડે છે ને, એમને થોડી ઘણી જગ્યા ભાગ આપવો પડે. એમની વસ્તી માન લો 3% છે અને સામે 85% ઓબીસી છે, તો 3%ને 3% મળી જાય તો માન લો કે આપણે એક રૂમમાં રહેવું છે, આપણો જે રહેવા માટે જગ્યા જોઈએ એટલી ઇનફ છે, પછી આપણે એમ કહીએ કે મારે તો ઊંઘવા માટે મારે 25 રૂમ જોઈએ, એવું કોઈ કહી શકાય ખરો? ઊંઘવા માટે તો એક બેડ જોઈએ, બહુ ઓછો, 25 રૂમ થોડા જોઈએ કે આજે તો શનિવારે હું અહીંયા ઉગીશ, રવિવારે અહીંયા ઉગીશ, એવું કોઈ કરે ખરો? કોઈ દુનિયામાં એવું માણસ હોય? ના કરે. એ જ રીતે મારી જરૂરિયાત કરતાં વધારે મારે કબજો જમાવવો, એને શું કહેવાય? લાલચ તો કહેવાય ને. બિલકુલ. અને એ લાલચ જ મહાબુરી વસ્તુ છે. એટલે એ લાલચ એમનાથી છૂટતી નથી. ભાઈઓનો ભાગ હરકો હિન્દુત્વની વાત કરે છે જે લોકો, એમને હું કહું છું તો પછી આપો ને ભાઈ, મંદિરોમાં પણ હિસ્સો આપો, મંદિરોની કમિટીઓમાં અમારા ઓબીસી એસટી એસસીને સેટ કરો, ગોઠવો, પૂજારીઓની ભરતી કરો. એમ કે આપણા સૌથી વધારે મેરિટ લાવનારા સંસ્કૃત વિષયની અંદર સૌથી વધારે ભણનારા, શ્લોકનું સૌથી સ્પષ્ટ ઉચ્ચારણ કરતા એવા લોકો તમે જુઓ, એમાં અત્યારે આપણો ઓબીસી એસટી એસસી સમુદાયના જે કોલેજ કરતા આર્ટ્સ લઈને ભણતા છોકરાઓ છે. હવે સંસ્કૃતમાં પીએચડી થાય ને મહાપંડિતને શરમાવે એવું નોલેજ હોય છે. હવે એ વિદ્યાર્થીઓને છેલ્લે શું મળે? સંસ્કૃત વિષય પર કઈ નોકરી મળે? મને કહો, છે કોઈ નોકરી? આજે આવક ધરાવતા મંદિરોની કમિટીમાં નહીં સામેલ કરી શકતા. એટલે આમને કેવું છે કે ખાલી તમે ભણો ગણો બધું કરો, સંસ્કૃતિનો ઠેકો તમે લો, રાજ અમે કરીશું. આ ખેલ છે. ધર્મ ખોટો નથી. ધર્મમાં જેમને ભારતનું બંધારણ કહે છે તમે જે ધર્મમાં માનો છો ખુશી ખુશી માનો, એનો પ્રચાર પ્રસાર કરો, ને જેને હિન્દુ થઈને રહેવું છે રે, ખુશી રે. અને હિન્દુ ધર્મમાં ઘણા સારા સિદ્ધાંતો છે, એવું આપણે એવું ક્યાં કોઈ નિંદા છે? કોઈ ધર્મની નિંદા કરવી એ પણ ખોટી વસ્તુ છે. અમે એમાં પડતા જ નથી. ધર્મની કોઈ પણ ધર્મની કોઈ નિંદા કરવામાં પડતા નથી. મંદિરવાળી બાબતે, ધાર્મિક સમાનતા બાબતે. હા, અમે એટલું કહીએ છીએ કે ભાઈ તમે એવો દાવો કરો છો કે હિન્દુ હોવો જ જોઈએ, હિન્દુ જ આમ હોવું જોઈએ, તો અમે પણ શું છીએ? તો પછી જ્યારે વાત આવે છે તમે ભાઈ શુદ્ર, તમે નીચા એવું કરતો છો. યુજીસી બિલ આવ્યું તો શું થયું? અમે હિન્દુ નથી, અમે સવર્ણ નથી, આવું બોલે. વિડીયો છે, જોઈ લો, સોશિયલ મીડિયામાં પડ્યા જ છે. હજી કદાચ ડિલેટ ના કર્યા એ લોકોએ તો તાલમાં બોલી ગયા પછી ડિલેટ કરી દીધા. થોડા ઘણા રાખ્યા છે અમે બી ડાઉનલોડ કરીને. જરૂર પડશે તો બતાવીશું લોકોને કે જો શું બોલે છે. ઓબીસી એસટી એસસી સમુદાય માટે એટલું ઝેર રાખે છે. અને પછી એમ કહેવાનું કે જ્યારે હિન્દુત્વની વાત આવે ત્યારે તમે બધા અમારા માટે લડો, મરો, કપાઈ જાઓ, જેલમાં જાઓ, તોડફોડ કરવામાં ઊભા કરવાના. બંગાળનો, પશ્ચિમ બંગાળની ચૂંટણીની વાત તમે જુઓ, એક પણ ત્યાંનો મુખ્યમંત્રી ઓબીસી નથી બન્યો આજ દિન સુધી ઇતિહાસમાં. અને લડીને મરીને કુદેમ પાડી કોણ કરે છે? જે લોકો અબુધ છે એ લોકો કરે છે. સંઘર્ષ કોણ ખેડે છે? જેને નોલેજ નથી. તમે એમ કહો છો કે ઓબીસી અબુધ છે, ઓબીસીની અંદર ફૂટ પાડવાની વાતચીત કરે છે, ઓબીસી વર્સિસ ઓબીસી ઊભા કરી દેવાની વાત કરે છે. તમે ઓબીસીને જગાડવા માટે થોડું ઘણું બોલો છો. શું એ પર્યાપ્ત છે? શું એ અબુધ હોવા છતાં, એ અંદર ફૂટ પડે હોવા છતાં એકલ દુક્કલ વ્યક્તિના કહેવાથી એ સમાજ જાગૃત થાય
અથવા જાગૃત થવા માટે બીજું શું કરવું જોઈએ એક પ્રોફેસરની દ્રષ્ટિએ અને એક જાગૃત વ્યક્તિની દ્રષ્ટિએ? સતત બોલતા રહો, સતત અવાજ પહોંચાડતા રહો. તમને એવું ફીલ કરાવવામાં આવશે કે તમારો અવાજ ક્યાંય પહોંચી રહ્યો નથી, તમને કોઈ માનતું નથી, તમને કોઈ ફોલો નથી કરતો. આ બધું થશે. તમને એવું કહે ખરા? હા, કહેશે આ બધી આઈડિયોલોજી શું કરવા પકડો છો? આપણી આ પકડો ને. તમને મને એવું કહેવા મારા ઘેર આવ્યા છે લોકો અચ્છા, કે તમે આ આઈડિયોલોજી છોડ દો, ઓહો, તમારા સમાજને જાગૃત કરવાનું છોડ દો. કોઈ જાગવાના નથી, તમારા બધા અવાજ છે. અમારી જોડે આવી જાઓ, અમે તમને રાજ્યનો આ હોદ્દા પર પહોંચાડીશું. તમારું આમ બહુ બધી ઓફર થાય કે અમે હજી સુધી એવું કર્યું નથી. આજ દિન સુધી 10 વર્ષ થવાના મારે આ બાબતમાં. ઓહો. અને એટલે આવી લાલચ આપે એમ. હા, એટલે જે બોલતા હોય તે જાગૃત કરવા, મોરલ ડાઉન કરે, એ તોડે આપણું જે મનોબળ હોય ને તોડવા માટે આવું કરતા હોય. અમે તો મનોવિજ્ઞાનનો બહુ સારો જાણકાર છું. કઈ રીતે ખેલ થતા હોય એ બધું જાણી ચૂક્યો છે. એટલે મને એ રીતે છંછેડવો એ વધારે મારું પછી બળ વધે છે. એવું કોઈ પ્રપોઝ કરવા આવે ત્યારે મારું બળ વધે, આત્મબળ વધે છે. માની લો કે એક કહાની છે, મને આ બાબરિયા સાહેબે કીધી હતી. ખાલી બૌદ્ધ સંપ્રદાય છે, બૌદ્ધ વિચારધારા રહી, એમાં આ બધી આવી સ્ટોરીઓ છે, મહાન સ્ટોરી આવી છે જે આપણા લોકોને ભૂલાવી દીધી છે. ગોળ પથ્થર હોય તો ગોળ પથ્થર ઉપર પેલા હથોડા મારવાનો આદેશ કરે છે કે વારંવાર મારે છે. 1000 લોકો 1000 વાર હથોડા મારે પણ એ પથ્થર તો કે ગોળાઈનો એક ફિઝિક્સ સિદ્ધાંત છે કે ભાઈ ઉપર મારો એટલે એની એનર્જી ડિવાઈડ થઈને એને તૂટવા ના દે. એટલે ગોળ પ્રોટેક્ટ કરે. ગોળ પથ્થર તૂટતો નથી. 1000 હથોડા મારે તૂટતો નથી. ગુરુ આવે છે ને, 1000 શિષ્યો ઊભા હોય છે ને ગુરુ આવીને એક ટચકો મારે છે ને પથ્થર તૂટી જાય છે. એટલે શિષ્યો વિચારે ગુરુ જોડે કંઈક દૈવી શક્તિ છે કે ટચકામાં આપણે 1000 હથોડા મારે આપણાથી ના તૂટ્યો ને ગુરુએ તોડી દીધું, એ બી ખાલી અડાડીને. એટલે ગુરુએ કીધું કે આ 1001 ના ટચકે તૂટવાનો હતો. એટલે તમે પ્રયાસો રોકી દીધા. તમે રોકી દેવા, એક થી રોકાઈ ગયા. ખાલી એક જ પ્રયાસ ઓછો પડ્યો તમારે. આમાં કોઈ જ ચમત્કાર નથી. આ સિદ્ધાંત છે કે તમે આઈડિયોલોજી સેટ કરવા જઈ રહ્યા છો, આઈડિયોલોજી મૂકવા જઈ રહ્યા છો, ત્યારે તમારું કમિટમેન્ટ એ 1001 હથોડો પૂરો કરવાનું હોવું જોઈએ. 1000 અટકવું ના જોઈએ. અચ્છા, તો એ હથોડા મારનારાની સંખ્યા પણ વધારે હોય જોઈએ. પણ લાગે છે કે ગુજરાતમાં બહુ ફળદ્રુપ છે, બહુ ફળદ્રુપ છે. યુવાનો તૈયાર થઈ રહ્યા છે. તમે જુઓ અત્યારે ગુજરાતમાં ઓબીસી શબ્દ ચેનલો બોલી રહી છે. તમામ ચેનલો પર મુદ્દો ઉઠી રહ્યો છે. મુદ્દો ક્યારે ઉઠે? જ્યારે લોકોમાં એ પ્રચાર પ્રસાર હોય ત્યારે ઉઠે. એમને તો ના ઉઠે. ઘણી ચેનલો એવી છે કે જે મુદ્દો ટાળી રહી છે, નથી બોલી રહી. છતાં પણ એમને જ્યારે આવશે માહોલ બને છે તો ન્યૂઝ તરીકે તો મૂકવું પડી રહ્યું છે. એ ષડયંત્રના ભાગરૂપે મૂકવું પડે છે તો પણ મૂકવું પડે છે. હવે તો એને અમારી સફળતા જોઈએ છે. અચ્છા, ગુજરાતની અંદર તમે જે રીતે વાતચીત કરી, સત્તાની વાતચીત કરી, તમિલનાડુની અંદર જે ટીવીકે જેવી પાર્ટી બની અને એ ટૂંક જ સમયની અંદર હજુ 2 વર્ષે નહીં થયા અને એ સત્તા પ્રાપ્ત કરી લીધી. ગુજરાતની અંદર SC ST OBCની પરિસ્થિતિ ગમે તે સરકાર આવી પણ હજુ બદલાઈ નથી. તો એવું લાગે છે ખરું કે ટીવીકેની જેમ ગુજરાતની અંદર પણ બીજી કોઈ એવી SC ST OBC વાળી નેતૃત્વવાળી પાર્ટી બને ખરી અને એના રૂલ કરનારા એ જ લોકો હોય પાછા કે જે SC ST OBC? તમે મને એક વાત કહો કે ગુજરાત કોનું? તો કે ગાંધીજીનું. આ માનસિકતા, હું ગાંધીજીનો વિરોધી નથી મિત્રો, પણ ગાંધીનું ગુજરાત એવું કહી દેવું એક વસ્તુ એક છે કે લોકશાહી પર પ્રહાર માનું છું. તો બિલકુલ બિલકુલ. કોઈ પણ એક આંદોલનકારી વ્યક્તિ થયા, આપણે રિસ્પેક્ટ છે આપની, પણ એમના વિચારો OBC ST SC માટે કેવા હતા એ પણ ઘણા લોકોને નહીં ખબર હોય. અમે તો એમના પત્રો વાંચ્યા છે. ધ ચમચા એ જ બુક છે જે માન્યવર કાશીરામ સાહેબની, એમાં એમના પત્ર પ્રકાશિત થયેલા છે. એવું કહે છે કે ભાઈ જે વર્ણ વ્યવસ્થા એ હિન્દુ ધર્મનો પ્રાણ છે. મતલબ કે ભાઈ તમારે OBC ST SC જે વખતના એ શુદ્ર ગણાય, એને તમારે કે અમારા સેવામાં જ રહેવા દે અને એને તમારે નોકરી નહીં લાવવાના. તો જેટલી પણ ગોળબેજી પરિષદ થઈને એમાં એમણે દલીલો મૂકી અને જે લેટર ધમકી આપી કે હું જ્યારે ભારત પાછો જઈશ તો તમે હું એના વિરુદ્ધ આમરણ અનશન કરીશ, ઉપવાસ કરીશ, બધું જ કર્યા પણ છે. તો આ ગાંધી વર્સિસ જ્યારે આંબેડકર થયું તો આંબેડકર જે અવાજ બનીને આવ્યા તે ક્યાંથી આવ્યા? બાબા સાહેબ આંબેડકર જે થયા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે લડી રહ્યા હતા જમીન પર, તમને શું લાગે છે? દક્ષિણ ભારતનો બહુ મોટો સપોર્ટ એમને હતો. અને દક્ષિણ ભારતની આઈડિયોલોજીમાં કોણ હતું? ગાંધીજીના સૌથી મોટા ફોલોવર, ગાંધીજીના અંધભક્ત કહેવાય એક ટાઈપે. અને જે અહીંયા આપણે જે માલધારી સમુદાય છે, આહિર ભરવાડ સમુદાય બક્ષીપંચમાં આવે છે, એવા જ સમુદાયમાંથી પેદા થયેલા રામાસ્વામી પેરિયારની વિચારધારા એવી પ્રભાવક બની દક્ષિણ ભારતમાં કે અત્યારે ત્યાં કોઈને
સોય મૂકવા જેટલી જગ્યા કરવી હોય ને આમને આ ઉત્તર ગુજરાતના જે સમરસતાવાળા ફરે છે એમને ત્યાં જવું હોય તો જગ્યા નથી મળતી મિત્રો. એ ઓબીસી સમુદાયની અંદરથી નીકળેલા રામાસ્વામી પેરિયાર જે અહીંના જે માલધારી સમુદાય, અહીંના આપણે જે આહિર ભરવાડ સમુદાય છે, સુરવીર સમાજ માનું છું, લડાયક છે, પણ એ ક્યાં લડી રહ્યો છે મને કહો? જ્યાં એમના પોતાના જ ભાઈઓ છે એમની વિરુદ્ધ લડે છે. એઝ અ ઓબીસી તરીકે કેટલા લડે છે મને કહો? જો એ ઓબીસી તરીકે લડવા માંડે તો આશા રાખીએ એમાંથી પણ રામાસ્વામી પેરિયાર જેવા પ્રચંડ બુદ્ધિજીવી પેદા થાય. રામાસ્વામી પેરિયારની વિચારધારા તો લોકો સુધી જવી, ગુજરાતમાં તો જવી જોઈએ. અરે એમને એવું લાગે છે કે રામાસ્વામી પેરિયાર ધર્મ વિરોધી હતા એવું લાગે. ગુજરાતી લોકોને એવું ઘુસાડ્યું છે મગજમાં. એમને એવું ઘુસાડી દીધું છે કે આ તો આપણા માટે સૌથી મોટો વિરોધી માણસ. ક્યાંથી એ એક્સેપ્ટ કરવાના હતા? બાકી તમે જુઓ કે આખું દક્ષિણ ભારત એના વિચારના રંગે રંગાયેલું કહેવાય કે ત્યાં કોઈને અંદર એન્ટ્રી નથી મળી રહી. આ TVK ની તમે વાત કરો, કે એમને થોડી એન્ટ્રી કરી છે. TVK ના પ્રચારના જે રેલીના આપણને ભાષા ના ખબર પડે દક્ષિણ ભારતની, પણ આપણે જોઈ શકીએ ફોટોગ્રાફ્સ, હા ના વિડીયો જોઈ શકીએ કે એમાં જોઈએ કે કોનો ફોટો મૂકેલો છે. રામાસ્વામી પેરિયાર હોય, હા, જ્યોતિબા હોય, હા જ્યોતિબા ફૂલે, આંબેડકર હોય. હા, આમને આ લોકો શું સમજાવે છે ખબર? આ ધર્મ વિરોધી લોકોની વિચારધારા આપણી નહીં. એટલે આપણા જે લોકો અબૂધ હોય, જિંદગીમાં કશું વાંચ્યું જ નહીં યાર. રામાનંદ સાગરની સિરિયલ જોઈને આપણી જોડે ડિબેટ કરવા આવી જાય એને શું કહેવાનું આપણે કોને? એને મૂળ ગ્રંથ નહીં વાંચ્યો. બિલકુલ. એટલે અમે કોઈ ગ્રંથના કે ધર્મના વિરોધી નથી. અમે કહીએ છીએ કે આપણે હિન્દુ છીએ તો આપણા શાસ્ત્ર વાંચો ભાઈ. બિલકુલ. જે દિવસે વાંચશે ખબર પડશે કે અંદર શું લખેલું છે. અમે તો એ ગણ્યું છે કે ભાઈ કેટલી વાર શબ્દ આવે છે, કોનો શબ્દ, કોનું નામ ને કોની અટક વધારે હાઇલાઇટ થાય. ખાસ કરીને નોકરીઓની અંદર પણ જોઈ લઈએ કે શિક્ષણ બાબતે પહેલાં વાતચીત કરી લઈએ કે શિક્ષણની અંદર SC ST OBCનો ગ્રાફ એ થોડો નીચો રહે છે અને સવર્ણ સમાજનો જે ગ્રાફ છે એ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણથી લઈને ઇંગ્લિશ બોલવાની કંઈ વાત હોય કે વિદેશ જવાની કંઈ વાત હોય તો એ લોકો થોડા વધારે હોય છે. તો આ અસમાનતાનું કારણ બીજું શું સમજો તમે? સંસાધન. અચ્છા. આપણી પાસે OBC ST SC સમુદાયો પાસે કેવી સ્કૂલો છે? ખખડધજ સ્કૂલો છે, પ્રોપર એની પાસે સુવિધા નથી. હજી સુધી એવી શાળાઓ છે કે જ્યાં એક શિક્ષકથી શાળા ચાલે છે. સરકારી પ્રાથમિક શાળાઓની જે 37,000 સંખ્યા હશે, આ ડેટા પછી જોઈએ તો પ્રોપર આંકડો હું કહી શકું, તો એ એટલી મોટી સંખ્યાની જે સ્કૂલો છે એ સ્કૂલોમાં કયો વર્ગ ભણે છે? અમુક શાળાઓ તો એવી છે કે આખી શાળાની ટોટલ 100% સંખ્યા આદિવાસી હોય. અમુક એવી સરકારી શાળા છે કે જેની 100% સંખ્યા OBC હશે. એવી કોલેજો હશે કે જે કોલેજો સરકારી કોલેજો જેના બધા વિદ્યાર્થી OBC હશે. તો ત્યાં આ લોકો શું ષડયંત્ર ચલાવે ખબર તમને? કે એ જે સરકારી શાળાના શિક્ષકો છે એ કેટલું ભણાવશે? 234 દિવસ, 365 દિવસમાંથી રજાઓના બધું કાઢતા 235 દિવસ ભણાવશે. તો 235 દિવસમાંથી એ શિક્ષકોને એવું 150 દિવસનું એવું ફાલતુ કામ આપી દેશે અને એવું ટોર્ચર કરશે. શિક્ષક છે ને, બહુ બધા શિક્ષક એવા નથી હોતા. બધા શિક્ષકને ભણાવવું હોય છે, કોઈ ભણાવતા નથી એવા આરોપ શિક્ષક પર કરે. નીકળે, માન લો 2-2.5-3 લાખ શિક્ષક છે રાજ્યના, તો એ રાજ્યભરના 2.5 લાખ 3 લાખ શિક્ષકમાંથી 2-5 હજાર શિક્ષક એવા નીકળી જાય કે જેને ખરેખર એવી માનસિકતા છે કે નથી ભણાવવું, મેં બેસી આરામ કરું. પણ બધા એવા નથી ભાઈ, ભણાવવું છે. અને વિદ્યાર્થીઓને જુઓ ને આમ બેઠેલા, એને શિક્ષકનો જીવ જાગે, લાઈ ભણાવી લો એવું તો થાય. ગમે એવો શિક્ષક હોય પણ ભણાવે જ. હું ખુદ એ શિક્ષકમાંથી નીકળ્યો છું, કહી શકું છું આ વસ્તુ. તમે જુઓ કે એ શિક્ષકોને 24 કલાક એવી કામગીરી આપી દે છે કે 24 કલાક ગુલામ પટ્ટી જ કર્યા કરે. અચ્છા, કોની ગુલામી? આદેશ આપનાર અધિકારીઓની, જે સરકારની અંદર ચડી બેઠા છે. એટલે જ હું કહું છું કે આ સિસ્ટમ બદલાવી જોઈએ. અમારા OBC ST SC તમામ જગ્યાએ હિસ્સેદારી, અધિકારી વર્ગની અંદર પણ અમારો OBC ST SC હોવો જોઈએ. હવે એક જિલ્લા શિક્ષણ અધિકારી અમારો ના હોય, સો કોલ્ડ ઊંચી જ્ઞાતિનો હોય, તો એ તો એવી માનસિકતા વાળો હોય. હમણાં જુઓ તમે પેલા શું બોલ્યા, એક જે આપણા જે અનિરુદ્ધ કરીને છે ભાઈ MLA, તો બ્રાહ્મણ તો દાન આપે તો આમ ને તેમ બોલ્યા કે નહીં? હવે એક MLA થઈને એના મગજમાં શું ભરેલું છે? હું બ્રાહ્મણ છું, બાકીના બધા મારથી નીચા, એવું ભરેલું છે. લિટરલી બોલ્યા, નિવેદન વાયરલ છે. હવે તમે વિચારો, એ અધિકારી એવી જ રીતના હોય. અધિકારી એનાથી ખતરનાક હોય. અચ્છા. એ મોઢે ના બોલે, એ કરી બતાવે. અધિકારી કરી બતાવે. એટલે એ શું કરતા હોય કે ચલાવે, એનો આઈડિયોલોજી ચલાવે કે ભાઈ તમારે આ જ કરવાનું.
સવારે આવીને સીધું પ્રાર્થના કાર્યક્રમ 1 કલાક પ્રાર્થના કરાવવાની, મંજીરા ઘંટડી લઈને ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ ભજન વગાડવાનું. આપણો વિદ્યાર્થી સાયન્સ ના ભણી શકે, એને ખબર જ ના પડે, બાળક અવસ્થામાં જ એને બધા એજન્ડા એના મગજમાં ફિટ થતા હોય, ત્યાં લોકો આ ચલાવડાવે છે. ગણિતનો શિક્ષક ત્યાં મંજીરા વગાડવા બેસી જાય છે. તો પછી કઈ રીતે આપણા વિદ્યાર્થીઓમાં હવે આની સામે પ્રાઇવેટ ચાલે છે. હવે પ્રાઇવેટ સ્કૂલોની અંદર ભાઈ 5 જ મિનિટ, અડધી મિનિટની પ્રાર્થના વાગે, એ બી સ્પીકરમાં, બધા પોતપોતાના ક્લાસમાં ઊભા થઈ અને પૂરું કરી દે. પછી સીધો લેક્ચર ચાલુ થઈ જાય, લેક્ચર આખો દિવસ ભણે. પછી એ છોકરું પાછું જાય ક્યાં? ટ્યુશન લેવા. અને એટલું બધું જબરજસ્ત. મને એ નહીં ખબર પડતી આ પ્રાર્થના શું કરવા રાખવામાં આવે છે વિદ્યાર્થીઓને પણ? અરે ગુણોત્સવમાં આનો માર્ક્સ મળે. પણ પ્રાર્થના એ ગુણોત્સવ તો ધર્મનો વિષય છે. પ્રાર્થના કોઈ મનની શાંતિનો વિષય છે. એટલે મેડિટેશન માટેનું હોય છે, પણ એને મેડિટેશન તરીકે નથી ગણતા. આ વસ્તુ ગુણોત્સવમાં એડ કરી હતી. વાજિંત્રો છે, ઢોલક છે, મંજીરા છે, બધા સંસાધન છે પ્રાર્થના કરવાના. તો ચાલો 5 માર્ક આપો, 10 માંથી ગુણ મળતા હતા. અચ્છા. એટલે ગુણોત્સવની અંદર આ હોય એટલે શિક્ષકો પોતાની સ્કૂલને ગ્રેડ ઊંચો જાય એટલે બધું લાવે, બસ કરે, પ્રાર્થના કરાવે. હા, મંજીરા વગાડો, બસ કલાકોથી વગાડો, જોર કરીને વગાડો. ખબર જુઓ તમે, ઘણા વિદ્યાર્થીઓ ધૂણતા હોય, વાયરલ નહીં થાય વિડીયો સોશિયલ મીડિયામાં, તો કેટલું બધું હોય છે કે વિદ્યાર્થીઓ ધૂણતા, શિક્ષક પ્રોત્સાહિત કરતો હોય, ધૂણ, હજી જોરમાં ધૂણ. આપણે દેશને ધૂણતો બનાવવા માંગીએ છીએ. પછાતને વધારે પછાત રાખવાનો એજન્ડા પ્રાઇમરી શાળાઓમાં ચાલી રહ્યો છે. અને ચલાવનાર, આદેશ આપનારા લોકો કયા છે? કેમ એવું નથી કહેતા બધું ભણાવવા પર ફોકસ કરો? રાત્રે પ્રિન્સિપાલને ઓર્ડર આવી જાય, ચલ સવારે આટલા ડેટા તમારે પહોંચાડવાના. મેં તો આને શું કીધું છે ખબર? એ ડેટામાં શું શું હોય? હાજરી પત્રક, એ જ કેટલો છોકરો જમ્યો, કેટલો ભૂખ્યો રહ્યો, શું કર્યું, જમે છે, કોને મંજીરા વગાડ્યા, શું થયા, બસ બરાબર. મંજીરા વાગ્યા તો તૂટી નહીં ગયા. અને તમે વિચાર કરો કેવો ખેલ, એકનો એક ડેટા અલગ અલગ રીતે 50 વાર માગ કરે. એટલે પેલો શિક્ષક ઉગડો જ પડેલો, નવરોજ ના રે બિચારો. હા, અને પાછો પ્રિન્સિપાલ ઊંધો પડે એટલે બીજા 4 જણો કે લાવો મદદમાં આવો, મારથી એકલાથી નહીં પહોંચી વળાય. હવે સરકારી શાળાનો પ્રિન્સિપાલ, આચાર્ય હોય, એ શું હોય? એ બી પોતે શિક્ષક જ હોય, અને પોતે આચાર્ય હોય, પટ્ટાવાળો હોય, બધું જ કરતો હોય. સ્વચ્છતા હોવી જોઈએ સ્કૂલનો, ન તો નોટિસ આપીશું. એટલે શિક્ષક માટે છે ને, એની સ્કૂલનું ખરાબ દેખાય ને એને આત્મસ્વાભિમાન પર આવે. એટલે એ શું કરે? સવારમાં જઈને પોતું મારે. હવે એમાં શું થાય છે કે વિદ્યાર્થીઓને પણ જોડી દેતા હોય અમુક વાર, કે એટલી મોટી સ્કૂલને પોતું કરવું, એઝ અ હું જાતે પ્રિન્સિપાલ હતો, હું પણ કરતો હતો, પોતા મારતો. હા, ટોયલેટ બાથરૂમ સાફ કર્યા. તમે તમારા સ્કૂલની અંદર કોઈ એવું એ વખતે ફંડ મળે ટોયલેટ બાથરૂમ સાફ? પહેલા નહોતું. એઝ અ શિક્ષક હતો, પછી આ બધું અમે ફરિયાદો કરીને કે અમારે એઝ અ શિક્ષક તરીકે આ કરવાનું, છોકરાઓને ભણાવવાના, કે આ બધું કરવાનું. તો પછી શિક્ષણ સંઘના બધા શું કરે છે? તો 1 નંબરના ચાપલુસ લોકો છે. કોની ચાપલુસી કરવાની? 2 સંઘ છે. એક સંઘ છે શૈક્ષિક સંઘ, જે RSS ની શાખા તરીકે ગણાય છે. જગ જાહેર, જેમાં કશું ખોટું નથી, અને સારું કામ કરતા જ વખાણીએ બી છીએ અમે, કે શૈક્ષિક સંઘ સારું કામ કર્યું, વખાણીએ છીએ. પણ એ પણ ચાપલુસી જ કરે છે આફ્ટર ઓલ છેલ્લે. અને બીજું છે શિક્ષક સંઘ, જે જૂનું પહેલા મૂળ સંઘ હતું, એ અત્યારે જે સત્તા પક્ષ હોય એની ચાપલુસી કરે. સંઘ મીન્સ કે યુનિયન, કે શિક્ષકોનું એક યુનિયન. પણ એ જે બેઝિક વસ્તુ, અમારા બાળકોને ભણાવવા દો એવું આંદોલન ચલાવવું જોઈએ ને સંઘોએ. અમને બીજી ઇતર જવાબદારી. અરે જીરો કરો ભાઈ, કોઈ પરિવાર અઠવાડિયામાં, મહિનામાં અમે 2 જ કાગળ આપીશું, બાકીના દિવસે કાગળ માંગવાના નહીં. નેતાઓની રેલીઓમાં ભીડ કંડક્ટર બનાવી દેવાનો, પ્રિન્સિપાલ, આચાર્ય, શિક્ષકને ઓર્ડર આપી દેવાનો ગમે ત્યારે છાસ વાળે, કે ભાઈ ચલો તમારે રેલીમાં બસ ભરીને લાવવાની છે. મારે ઘણી વાર એવું થયું હતું કે હવે પેલા જે ગરીબ કલ્યાણ મેળામાં આવે ને, હવે અમારા વિસ્તારના લોકો તો એટલું બધું ખૂંખાર હોય. તો કયો વિસ્તાર તમારો? હું રતનમહાલ વિસ્તાર, જે ધાનપુર, દાહોદ જિલ્લા, ધાનપુર તાલુકો, એમાં હતો, જોબ કરતો હતો. મારું વતન પણ એ છે. તો એવું બન્યું કે બસ આખી ભરાઈ ગઈ, લોકો તો ઉત્સાહમાં આવ્યા. હવે જે ફૂડ પેકેટ આવ્યા હતા એ ફૂડ પેકેટ ઓછા હતા. હવે જે લોકો હતા એ તો બબાલ કરવા માંડ્યા. અને મને મારા જૂના જે પ્રિન્સિપાલ ટ્રાન્સફર થઈને ગયા હતા, મને ચાર્જ આપ્યો તો એમ કીધું હતું કે આ રેલીમાં ધ્યાન રાખવાનું, લોકો તમને ગાળાગાળી કરી નાખશે બધું. એટલે મારો પ્લાન બી રેડી જ રાખેલો. મને ખબર હતી કે ઘટી શકે, મેં ગણી લીધા લોકો. એટલે મેં શું કર્યું કે મારા પોતાના ખર્ચેથી પાર્લેજી બધું લઈ આવ્યો, અને એ લોકોને કીધું કે તમે તમારી જગ્યા પર જ બેસી રહો, તમને હું ખવડાવી દઉં છું.
આમાંથી બે એક સરપંચ હતા, માજી સરપંચ, એમને જોયું કે સાહેબ બહુ સારા માણસ છે, આવું કરી રહ્યા. એ મારી જોડે આવ્યા. પછી મેં એમને સમજાયા કે યાર તમે તમારા બાળકોના ભણાવવા પર ધ્યાન આલો ને યાર, રેલીમાં ઘેટા બકરાની જેમ શું ભરાઈને જાઓ છો. અને એ સરપંચોએ પછી બબાલ શરૂ કરી. અને એમણે જ્યારે હિંમત બતાવી ત્યારે એ વિસ્તારના જે નેતૃત્વ હતું, નેતા હતા, એમ કે તમારે એ બધામાં નહીં પડવાનું. તો શિક્ષક ખુલીને કેમ નહીં બોલતો? આજનો શિક્ષક હવે એ બાળકોને શું શીખવાડવાનું જે પોતે જ ખુલીને ના બોલતો હોય? તમે વિચાર કરો, જે દેશનો શિક્ષક ગુલામ બને ને એ દેશ ગુલામ જ કહેવાય. એટલે મતલબ શિક્ષક પીડાય છે તમામ ઇતર જવાબદારીઓથી જે શિક્ષણની જવાબદારી નથી આવતી, તેમ છતાં એ ખુલીને બોલી નથી શકતો કારણ કે એને નોકરી જવાનો ભય લાગે. એટલે શિક્ષક, ગુજરાતનો શિક્ષક ભયભીત છે. હું તો કહું, શિક્ષક બોલ્યો કોઈ પણ બાબત પર તો એની સલાહને રિસ્પેક્ટ કરે એવી સંવેદનશીલ હોવી જોઈએ સત્તા. આ તો કેવું થાય, કોઈ શિક્ષક બોલી ગયો, કંઈ પણ સિસ્ટમમાં સુધારા વિશે બોલી ગયો, આજે હું કોલેજની અંદર આમ ખોટું ચાલે છે એવું બોલી જાઉં, એટલે બીજા દાડે નોટિસ આવી જાય. કેવી નોટિસ? કે ભાઈ તમે કેમ અમારા નીતિગત નિયમો, સેવા શિસ્તનો ભંગ કરીને બોલી રહ્યા છો, એવું આવે. એટલે પેલો બોલે જ ના, સુધારો થાય જ ના. હવે જે કામ કરી રહ્યો છે એનું ફીડબેક વધારે મહત્વનું કે પેલો ઉપર એસી ઓફિસમાં બેસીને ઓર્ડર આપે છે એનું વધારે મહત્વનું? ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર જે રિપોર્ટિંગ કરતો હોય, માન લો તમે પત્રકાર છો, તો તમે અહીંયા બેસીને એક્સેસ કરી રહ્યા છો, તમારો માણસ ગ્રાઉન્ડ રિયાલિટી જોઈ રહ્યો છો, અહીંયા મારી છે પથ્થર, તમે કહો ના પથ્થર મારી કંઈ નથી થતી, ના બતાવીશ, તો એ તમે પછી એવી ડિસ્ટર્બ કર્યું કહેવાય ને. બિલકુલ ઓરિજિનલ રિપોર્ટ ના આવ્યો ને. આ ખેલ સેબ આમાં થાય છે. ગવર્મેન્ટ શાળાનો શિક્ષક હોય, ગવર્મેન્ટ સરકારી શાળાનો પ્રોફેસર હોય, એ પોતે સારું સાચું કામ કરવા માંગે છે અને ભણાવવા માંગે છે. એ કહે છે કે અમને બીજું કામ ના આપશો તોય તમે વળીને આપ કરો છો. એનો મતલબ શું થયો? ષડયંત્ર જ થયો ને. અટકો ઉઠાઈને જોઈ લો, જેટલા પણ શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, તમામ જગ્યાએ પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓની અટકો ઉઠાઈને વાંચી લો એકવાર. તમામ રાજ્યના તમામ વાલીઓને કહું છું આ વાત, કે તમારા બાળકોને બિલકુલ ડફોળ ને ઠોઠ રાખવાનું ષડયંત્ર થાય છે. અને હવે આને જ્યારે અમે દલીલ કરીએ ને કે તમારે ઓબીસી, એસટી, એસસી તો સરકારી ભણે, પછી ઠોઠ જ હોય ને, પછી જીપીએસસી કઈથી સિલેક્ટ થાય? આવા પાછા આવશે હો. તો મેં એમને જવાબ આપ્યો કે આટલું બધું તમે અમારી સાથે ષડયંત્ર કરો છતાં પણ એને તોડી ફોડીને જ્યારે પહોંચી જાય છે અમારા જેવો કોઈ, ત્યારે તમે એને ઇન્ટરવ્યુમાં રિજેક્ટ કરી દો છો. બિલકુલ. દ્રોણાચાર્ય ઇન્ટરવ્યુમાં રેડી જ બેઠા હોય છરી લઈ. પેલો દ્રોણાચાર્ય તો અંગૂઠા કાપતો હતો, લાય અંગૂઠો આ ભિક્ષામાં, એમ બોલ્યો હતો. આયા તો પકડીને કાપી લે છે, ભિક્ષા નહીં, કાપી જ લે છે. એટલે આટલા સંઘર્ષ કર્યા પછી પહોંચવું અને આટલા ષડયંત્રો પછી પહોંચવું અને અહીંયા જઈને આ ધંધા ચાલે. હા, અને પછી એમ અમે બોલીએ પણ નહીં, એમ અમારી સાથે આટલું ખોટું થાય, અમારા લોકો સાથે અમે બોલીએ પણ નહીં એમ. અચ્છા, આંદોલન નહીં કરવાનું પાછા? આંદોલન તો દૂરની વાત છે. આંદોલન ક્યાં કરી રહ્યા છે? આંદોલન કરીશું ને, આ તો નોકરી કરીને બેઠા છે, આટલું બોલી રહ્યા છે, એમાં અમને તકલીફ થાય. આંદોલન શરૂ કરી દીધું તો શું વાત કરો તમે? આંદોલન શબ્દ બહુ મોટો છે. એ જો શરૂ કરી દે આ લોકો તો પછી જોઈએ જ શું. એ ન થાય એટલે તો આ દબાઈ રહ્યા છે, કાપી રહ્યા છે, કચડી રહ્યા છે. હું તો કહું છું, જેટલા કચડી રહ્યા છે ને એટલી ભૂલ કરી રહ્યા છે. ઓબીસી સમુદાયને જો તમે કચડશો અને જેટલો જાગશે, અમે ફાયદામાં જ છીએ. કચડો કહી દે, કાપો, પછી જુઓ તમે. આ જો આટલું બધું ના કર્યું હોત જીપીએસસીમાં તો કોઈ અત્યારે આટલી બૂમો પાડતા હોત? હવે બૂમો પાડી રહ્યા છે, વેઠાતું નથી. તમારો ચેરમેન પટેલ, ઇન્ટરવ્યુ લેનાર પટેલ, બધો જ તમારા સમુદાયનો વ્યક્તિ, અને બધે જ તમે સામેલ હોવ. રજૂઆત કરવા જઈએ ત્યારે મુખ્યમંત્રી પણ પાટીદાર સમુદાયમાંથી. ન્યાય કઈથી લેવાનો? ન્યાયનો રસ્તો બંધ થાય પછી આંદોલનનો રસ્તો ખુલતો હોય છે. જ્યાં સુધી ન્યાય મળતો હોય ત્યાં સુધી આંદોલન થતા નથી. ન્યાયના રસ્તા બંધ કરો છો તો કરો, એ તોડવા માટેની તાકાત ઊભી થઈ રહી છે, થશે. પણ આમ જોવા જઈએ તો બંધારણની દ્રષ્ટિએ અને સરકારની દ્રષ્ટિએ જ્ઞાતિવાદ ના હોય, એટલે કે પટેલ હોય કે પછી એસસી, એસટી, ઓબીસી હોય, એના મગજમાં એવું ચાલતું હોય ખરું? સરકારના મગજમાં ભાઈ આ મારો છે, આ મારો પટેલ છે, કે પછી મારો અધિકારી પટેલ છે, હું મુખ્યમંત્રી પટેલ છું, એવું ચાલતું હોય ખરું? શું, અમે તો રૂબરૂ સાંભળેલું છે. અચ્છા. વિધાનસભામાં મારે એકવાર જવાનું થયું એક મુલાકાત માટે. અમે ઘૂસી ગયા. હવે એમની ડિબેટ ચાલતી હતી, હું નામ દઈ લઉં
પાછી બવાલ થઈ જાય છે. નામ એટલા માટે નથી લેવું કે મારે એ લેવલ પર અત્યારે નથી. મગજમારી નથી. એ જે દિવસે મારા લોકો જાગશે ત્યારે ડંકાની ચોટ પડશે. અત્યારે મારા જોડે મારા લોકો એટલા જાગેલા નથી. આ જ વસ્તુ હિંમત ખૂટે છે મિત્રો. તમે જાગો તો અમે લડી શકીએ છીએ. હવે તલવાર કઈ કામની નહીં. હા, સ્વાભાવિક છે. હું પણ જીવન જીવવા માંગુ છું. તો એને તમે કપટ ગણો, જે ગણવો હોય, સ્વાર્થી ગણો, આટલો સ્વાર્થ તો રાખવો જોઈએ હરેક કોઈએ. તમારી તાકાતની ઓળખાણ હોવી જોઈએ એમ કહું. અને કોન્સ્ટિટ્યુશન પણ આર્ટિકલ 21 જીવન જીવવાની સ્વતંત્રતા. હા, એટલે હું એના પર નથી જતો, પણ હું એક કહું કે અમે ઊભા હતા, એ જે વ્યક્તિ હતા એ ડિસાઈડ કરી રહ્યા હતા કે બજેટ સત્રમાં કયા કયા લોકો બોલશે. હવે કહેતા હતા કે ચલો આટલા લોકો આપણા બોલવાના છે, તો ભાઈ ફલાણા ઢેકણા વ્યક્તિને આપણે ઓબીસી ચહેરા તરીકે આ મોકો આલીએ. તો પેલા જે દંડક તરીકે જે વ્યક્તિ બેઠા હતા એ કહી રહ્યા હતા કે ભાઈ નહીં કે આને ના અપાય. તો કે બીજો કયો પછી બોલે એવો કોઈ જ નહીં. વિચાર કરો, ઓબીસીનો કોઈ બોલે એવો વ્યક્તિ નહીં ત્યાં. હાલત જુઓ. મને એટલું બધું દુઃખ થયું. એટલે બોલે એવો નથી એનો મતલબ શું થાય કે બોલવાની ક્ષમતા નહીં ધરાવતો કે એવા લોકો જ નામ હતું કે જે એમના એજન્ડા મુજબ બોલી શકે એમ હતું ને એમને બોલવા દેવા નતા. એક જ નામ, યુવા ચહેરો છે, તમે સમજી જજો. ઉત્તર ગુજરાત તો એમ કહી દો, ચાલો એમને તો બોલવા દેવો એમને, સમજો. અને બીજા કોઈ ઓબીસી ને બોલાડવો હતો પણ એવું બોલી શકે એવો નતો. એ પર એમની માથાપચ્ચી ચાલતી હતી. આદિવાસીનો મળી ગયો, એસસી દલિત સમુદાયનો મળી ગયો, પણ ઓબીસીનો ના મળ્યો. એમના હિસાબનો વિકલ્પ જ નથી એમ. હવે શું કરવું જોઈએ ઓબીસીએ? કઈ જ ના કરાય. આ વસ્તુ દેખાય છે, દીવા જેવી દેખાય છે યાર. તમે આટલું જોઈને બી તમે ત્યાં આંધળા બનીને બેસી રહ્યા છો, તો એમાં ભૂલ કોની છે? આજે અમે બોલી રહ્યા છીએ, સમય પૂરો થશે, હવે ઠંડા પડી જશું, લોકો બીજા અમારી જગ્યાએ બીજા કોક બોલવા વાળા આવશે. એમ ક્યાં સુધી ચાલશે? બોલીને શું ઉખાડ લઈશું? હું એમ કહું છું કે આ સોશિયલ મીડિયાની અંદર કોકરોચ જનતા પાર્ટી કરીને એક આવ્યો ભાઈ, આઈડી બનાવ્યું, અને જે યુવાનોની જે વેદના હતી એ બધી વેદના એ ખાલી એ ફોલો કરવાની અંદર બધી જતી રહી, એમ કે અમારી વેદના તમારી સાથે જોડાયેલી છે એમ. એવી રીતે આ તો આપણે નથી માનતા કે કોઈ ક્રાંતિ લાવી શકે કોકરોચ જનતા પાર્ટી. એનું નામ જ ક્રાંતિ લાયક. હા, લાયક જ નથી. પણ ગુજરાતની અંદર જે એસસી એસટી ઓબીસીના જે યુવાનો છે કે બીજા કોઈ પીડિત યુવાનો છે, જે સિસ્ટમથી નારાજ યુવાનો છે, શું એ કોઈ ક્રાંતિની મુહિમ ઉપાડી શકે અથવા પોતાની વેદના વ્યક્ત કરી શકે એવું કોઈ પ્લેટફોર્મ ગુજરાતની અંદર હોવું જોઈએ, અથવા એવું કોઈ નેતૃત્વ નથી મળતું એમને? આપણી એક રાજકીય પાર્ટી હોવી જોઈએ. જે રીતે તમે દક્ષિણ ભારતની વાત કરીને, જે દક્ષિણ ભારતની આઈડિયોલોજી છે એની આપણે ચર્ચા કરી, તો શું ગુજરાતની પોતાની આઈડિયોલોજી ના હોઈ શકે? આપણે એઝ અ ઓબીસી એસટી એસસી તરીકે જે સમુદાય છે આપણા ગુજરાતમાં, જેની વસ્તી ગુજરાતમાં 85% પ્લસ જાય, તો એ લોકો કેમ ના પોતાની પાર્ટી વિશે વિચારી શકે? કેમ એ સમુદાયના યુવાનો બહાર ના આવે? જેમને ત્યાં મારા ધ્યાન પર એવું આવ્યું છે કે જેણે એક પાર્ટીમાં 22 વર્ષ આપ્યા, હજી એ ત્યાંની તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં રમી રહ્યા, સરપંચ માટે લડી રહ્યા છે. અને અહીંયાની વાત કરીએ મહાનગરપાલિકાની કે એની વાત કરીએ તો કોર્પોરેટ બનવા માટે એવું ઈચ્છી રહ્યા કે કદાચ 22 વર્ષ પછી મારા જોડે મોકો આવશે. હવે સમજો, તમે આટલું તમે ત્યાં આખી જિંદગી ઘસી કાઢો એમ કરતા ભાઈ આપણી પોતાની પાર્ટી બનો, કાલે એમએલએ બનશો તમે પોતાની પાર્ટીમાં, પોતાના વિસ્તારમાં જાતે મહેનત કરશો. હા, અને આઈડિયોલોજી તમારી, તમારું ઘર તમારું, સત્તા તમારી, બધો પાવર તમારો. અહીંયા તો પોપટ બનીને રહેવું પડશે ભાઈ, આમાં બોલ, આટલું બોલ તો જેટલું બોલવા. પણ આ વાત કરવા જેટલું કઠિન ખરું. વાત કરવું તો આસાન છે, પણ વાત કરીને એનો અમલ કરવું એટલા માટે કઠિન લાગે, કારણ કે સંસાધનો જોઈએ પાર્ટી ચલાવવા માટે, ફંડિંગ જોઈએ, પાર્ટી કેવી રીતે ચાલે, હજુ પાર્ટી કોઈ દિવસ ચલાવી ના હોય, પાર્ટી ચલાવવા માટે તમને અહીંયા બેસાડ્યા ના હોય ક્યારે, એવું સ્થાને ના આપ્યું હોય બીજી પાર્ટીમાં. તો આ કેટલા બધા પડકારજનક. કોઈ એક પાર્ટી કે જેને પાર્ટી વિશે કંઈ નોલેજ જ નથી, કેવી રીતે ચાલે છે, ફંડિંગ ક્યાંથી મળે છે, સોશિયલ મીડિયા શું હોય, તો આ કેવી રીતે ચાલે? નવી પાર્ટી બને તો આ બધું જ ચલાવવા માટે આપણી પાસે જે ઉત્સાહી જે માનવબળ જોઈએ એ તો છે જ. આપણે ખાલી મેનેજ કરવા વાળો ઈમાનદાર માણસ જોઈએ. માની લો તમે ફંડિંગની વાત કરી તો એ મેઇન વસ્તુ છે. જો તમારે સાંજે જમવું હોય છે ને, કોઈ પણ આપણે સાંજના જમવાનું બનાવીએ તો આપણે ડિસાઈડ કરીએ છીએ શું જમીશું, પછી જમવાની વસ્તુઓ અવેલેબલ છે કે નહીં, ઉપલબ્ધ છે કે નહીં, એ ચેક કરીએ છીએ.
કોઈ એમ કહે છે કે આજે મારે આ શાક ખાવું છે પણ એ શાક જ ના હોય ઘરમાં તો તમે ક્યાંથી બનાવો, પછી દાળ ભાત ખાઈને સૂઈ જવું પડે. બિલકુલ. આ જ પરિસ્થિતિ ઓબીસીની થઈ રહી છે. તો આપણી પાસે આપણે ચેક કરીએ કે ફંડિંગ કેટલું થાય, તો આ કહે છે આપણો તો પછાત સમાજ છે, આર્થિક રીતે સદ્ધર નહીં, કઈથી પૈસા આપે. આપણે ક્યાં કોઈને એમ કહીએ છીએ કે ભાઈ તમે 1 કરોડ આપો, લાખ રૂપિયા આપો, 10 લાખ આપો, એમ ક્યાં કોઈને એક વ્યક્તિને કહીએ છીએ. આપણી વસ્તી જ એટલી છે કે ઘર દીઠ 100 રૂપિયા આપે, વ્યક્તિ દીઠ 100 રૂપિયા આપે, તો ગુજરાતમાં 4.5 કરોડથી વધારે ઓબીસી છે. ખાલી ઓબીસી. માન લો ગુજરાતની 8 કરોડ વસ્તી ગણીએ, 10 કરોડ ગણીએ, હવે વસ્તી ગણતરીમાં આપણે જૂનો આંકડો ન જોઈએ, અંદાજિત કહીએ, હવે વસ્તી ગણતરી થાય તો પ્રોપર આંકડો મળશે, કદાચ 11 કરોડ પણ જાય ગુજરાતની, જઈ શકે 10 કરોડ. જો તે વખતે જ 6.5 કરોડ હતી, આજે કેટલા વર્ષો થયા, તો એટલા વર્ષોમાં 4 કરોડ નહીં વધ્યા હોય, ચલો 2 કરોડ તો વધ્યા છે ને, તો 8 કરોડ ગણીએ. એટલે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે 6.5 કરોડ જનતા જનાર્દન એવું કહેતા હતા. એટલે પછી 12 વર્ષ થયા. એટલે એમાં વસ્તી આપણી તો કેવી વધે છે, ઓસ્ટ્રેલિયાની વસ્તી બરોબર તો પેદા થાય છે આપણે, તો આટલું. અને એમાં એક ખોટું ગર્વ લે છે, એને પર બીજો મુદ્દો જશે. તો આ 4.5 કરોડ લોકો આપણા છે એમ ગણીએ, ઓબીસી એકલાના, તે એસટી એસસી જોડીએ તો આપણી 6 કરોડ 6.5 કરોડ આજની તારીખમાં જે બોલતા હતા 6.5 કરોડ, એટલો આપણા એકલા થઈ જાય, ઓબીસી એસટી એસસી થઈ જાય અમારા. તો એ દરેક વ્યક્તિ દીઠ 100 રૂપિયા ના આપી શકે. એક એકાઉન્ટ બનાવીએ, એમાં આપણે એમને કહીએ કે 100 રૂપિયા નાખો, તો 6.5 કરોડ લોકોમાંથી માન લો કે કોઈ એમ કે ભાઈ મારા પર મને વિશ્વાસ નથી, આપણે વિશ્વાસ આપીશું, પણ વિશ્વાસ અત્યારે નથી થતો, અત્યારે માન નથી આપવા, તો 6.5 કરોડમાંથી 5 કરોડ લોકો જો આપે, અથવા એમ કે 100 રૂપિયા નથી, આર્થિક રીતે હું 100 રૂપિયા આપી શકું એટલો સદર નહીં, 1.5 કરોડ લોકો એવા નીકળ્યા, ચાલો, તો 5 કરોડ લોકો તો એવા નીકળે ને, એક તરફી જે રીતે કોક્રોચમાં જોડાઈ ગયા બધા ઉત્સાહમાં, એમ 5 કરોડ લોકો 100 રૂપિયા ના આપી શકે, તો કેટલા ભેગા થઈ જાય આપણી પાસે. 4 પાર્ટીઓ બનાવી તો બનાવી દઈએ એટલા પૈસા. પણ આના માટે તો એક પ્રોપર કેડર જોઈએ કે જે લોકો સુધી જાય, લોકોને. આજે સોશિયલ મીડિયા ચેનલ છે, બધું છે, આપણે એક એકાઉન્ટ નંબર સર્ક્યુલેટ કરી દેવાની જરૂર થાય. હું આટલા ટાઈમથી ચેનલ ચલાવું છું, 3 વર્ષથી, અને હું એક અપીલ કરું છું કે જો વિડીયો પસંદ આવે તો અમને જોઈન કરજો. હા, જોઈન કરવાની કિંમત માત્ર 89 રૂપિયાની અંદર હોય છે. એ તો ખરેખર કરવું જોઈએ, પણ હજુ સુધી 3 થી વધારે જોઈન નહીં થયા. 89 રૂપિયા નહીં ખર્ચી શકતા કે જે એમને મારું તો એવું, હું નહીં એવું નથી કહેતો કે અમને આપો, પણ એક ક્ષમતા નથી એમની જોડે કે દર મહિને એમના ખાતામાંથી 89 રૂપિયા કપાય. બીજા 89 ઉમારીને 200 નું રિચાર્જ ના કરાય દે મોબાઈલ. પણ હું શું કહું છું, માની લો તમે આ ઊભું કર્યું, ચેનલ ઊભી કરી, તમારા આત્મબળથી કરી છે, તો આટલી બધી ચેનલ ઊભી કરવા માટે, આટલું કરવા માટે તો મારું એવું માનવું છે કે લોકોને ફંડિંગની જરૂર પડતી હોય. તમે તમારો પેલો નર્મદ કહેતો હતો ને કે ગાંઠનો ખર્ચ કરીશ પણ થોડું લખાણ છપાઈશ. બિલકુલ. અને એ લખાણ છપાવવા માટે હું મારા કપડાં બી વેચી દેવા પડે તો તૈયાર છું, એટલો એનો ક્રેઝ હતો કે સુધારા માટે. બિલકુલ. તો એક ચેનલ જ્યારે ચલાવતો હોય માણસ, તો શું કહે, યુટ્યુબ એને કરોડ રૂપિયા આપી દેશે. એટલે આપણે ઓબીસી એસટી એસસી નો અવાજ ઉઠાવે છે ને, એ વ્યક્તિને કેટલા લોકો ફંડ માટે જોડાય છે, જે સદ્ધર લોકો, એ બી જોવાનું રહે છે. એ નથી જોડાતા, એ એમની મૂર્ખતા છે. એમનો અપેક્ષા પાછી બધી અમારી પાસે જ રાખવી છે કે ભાઈ તમે આ કરજો, તમે આ કરજો. એટલે ઠીક છે, અપેક્ષા હોય, આપણે કંઈક કરતા. હું સીધું કહું છું કે માન લો વ્યક્તિ દીઠ 100 રૂપિયા કાઢનાર આપણને 5 કરોડ લોકો છે આપણી પાસે, અને એ જોડાય છે, 100 રૂપિયા આપી દે છે. આ પેટ્રોલ નથી પુરાવતા યાર, 100 રૂપિયાનું રોજ પુરાવે છે. ઘણા લોકો પાન મસાલો ખાતા હશે એટલું ખાઈ જાય છે. તો તમે ભરોસા વગર પડી ગયા હતા, ખોવાઈ ગયા હતા એમ કરીને પણ જો આપી દો, અને તમારી પોતાની પાર્ટી બની જતી હોય આટલા યોગદાનમાં, અને તમારા માટે કમિટેડ લોકો લડવા માટે તૈયાર છે, પણ એ આર્થિક, ઓબીસી નો સૌથી મોટો પ્રશ્ન છે કે આર્થિક રીતે સદ્ધર ન હો, એટલે તો પછાત છે. એસટી એસસી નો પણ આ સેમ ઇસ્યુ છે. મેં કીધું ને શરૂઆતમાં કે ભાઈ આપણી જોડે કોઈ 500 કરોડ ને 1000 કરોડના ફંડ વાળા કોઈ મિલ માલિકો ક્યાં છે? આજે બૂમાબૂમ થાય છે, સદ્ધર થઈ ગયેલી 4-5 જ્ઞાતિઓ લાભ લે છે, આમ તે બધા ફેલાવે છે નકારાત્મક વાતો. એ શું કરવા ચલાવે છે, અને કયા લોકો ચડાવે છે? ઓબીસી ને ઓબીસી વિરુદ્ધ કોણ ચડાવે છે? એટલે આ જ ખેલ છે ને. ઓબીસી આટલું જો સમજતો થઈ જાય,
માની લો કે એ લોકો એવી વાતો કરતા કે પાટીદાર સમુદાય આટલા ભવનો બનાવે છે, એમના વિદ્યાર્થીઓ એમના માટે સારું કરે છે, હું તો એમને એપ્રિશિએટ કરું, વખાણ કરું છું. પાટીદાર સમુદાય એમને મારે કોઈ નફરત નથી, પણ પાટીદાર સમુદાય જ્યારે ઓબીસીનો વિરોધી બનીને આવે છે ત્યારે અમને નથી પસંદ. કેમ એવું લાગે છે ઓબીસી નો, અને ક્યારે એવું લાગે છે ઓબીસી નો વિરોધ? બિલકુલ લાગે છે નહીં, દેખાય છે. ક્યારે દેખાય? આટલા બધા લોકો કપાઈ રહ્યા છે અમારા, એ શું કોઈ ઓછો પુરાવો છે? જીપીએસસીમાં કાપે છે, તમામ જગ્યાઓ કપાઈ રહી છે, મારી સીટો કપાઈ રહી છે, તમામ ક્ષેત્રમાં અમે જ હોવા જોઈએ. નિવેદનો આવે છે, હું તો બધું યાદ રહે છે મને. 4 વર્ષ પહેલાં એમના જે છે એમના સરદાર ધામના પેલા વડા, એમણે નિવેદન આપ્યું કે ભાઈ સરપંચથી લઈને મુખ્યમંત્રી પાટીદાર જ હોવો જોઈએ. અમે ને અમારા. હા, અમે ને અમારા. આવું કેવું ચલાવો છો યાર તમે રાજપાટ? તમને અમે રાજ આપ્યું, તમે ખુશ તો, અમને ગર્વ થશે. પાટીદારો આગળ વધે, વિશ્વમાં છવાઈ ગયા, બહુ મહાન બન્યા. વેરી ગુડ યાર, અમને ખુશી છે. અમારો ભારતીય તરીકે, અમારા ભારતીય ભાઈ તરીકે તમે આટલું કરી શક્યા. વોટ પાછા બધાના લેવાના. હા, અમે ખુશ છીએ તમારા માટે, પણ તમે અમારા માટે કેમ આટલા દુઃખી થાવ છો? વોટ પાછા બધા સમાજના લેવાના. હા, એવું નહીં કહીએ કે ભાઈ આપણા પાટીદાર. એટલે હું કહું છું કે ઓબીસી નક્કી કરી લે, કોઈને વોટ નથી આપવો, અમારો હશે તો આપીશું, નહીં આપીએ જાઓ તો શું થાય? સત્તામાં જશો તમે, અમે એ કામ કરી જ દઈશું. જો આવો નવો ખેલ ચાલુ રાખ્યો, ઓબીસી એસટી એસસીનો નેતા, ચૂંટાયેલો નેતા, સત્તા પક્ષમાં બેઠેલો અમારો માણસ અમારા માટે કંઈક કામની ભલામણ લઈ જાય, એ ભલામણને આમ લાત મારી દેવામાં આવે છે. અચ્છા, અમે જોઈએ છીએ, અમને અનુભવ છે કે અમારા નેતાએ કરેલી ભલામણને ચણા મમરા બરોબર ગણી લે છે. પછી અમે કઈ શાંત બેસીશું? કેટલુંક અમે કઈ આખી જિંદગી થોડા કઈ ગુલામી કરવા થોડા પેદા થયા છીએ અમે. કોંગ્રેસમાં એ વિકલ્પ કેમ નથી જોતા? નવી પાર્ટીની વાત કરો. કોંગ્રેસમાં સમય આપનાર લોકોને હવે થોડું કન્ફ્યુઝન થઈ ગયું છે. કન્ફ્યુઝન એ છે કે કોંગ્રેસના જે ચહેરાઓ છે જૂના બની બેઠેલા, એમનામાં કોઈ ઓબીસી માટેની કોઈ એવી પ્યોર ભાવ નથી. ઓબીસી તરીકે બેઠેલા કોંગ્રેસના લોકોમાં પણ એ પ્યોર સેન્સ નથી. એમને ખબર જ નથી કે ઓબીસીને કઈ રીતે એકજૂટ કરાય, કઈ રીતે સાથે લવાય, કયો મુદ્દો બોલાય, કઈ રીતે આગળ વધાય, એ નહીં ખબર. જૂની ઘસી પીટી વાતો લઈને બેસી રહ્યા છે. બીજાને નવાને જગ્યા નથી મળતી. જૂના છે, કોક બોલીને ઉપર આવતો એને ખુદ જ પોતાની ઇન્ટરનલ પોલિટિક્સ સુધારો પહેલા, પછી આવો મેદાનમાં. રાહુલ ગાંધી કહીને ગયા કે ભાઈ ઘોડા બદલીશું, બદલ્યા જ ના. અચ્છા, એ તો લીંબુ લબડાય જેવી વાત થઈ ગઈ. છેતરાયા લોકો, સમર્થન આપીને છેતરાયા ઉભી થાય. એટલે હવે નવી પાર્ટી વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. પણ રાહુલ ગાંધી એ લગભગ એ બોલીને ગયા પછી પાછું વળીને એ ડોકાચું કરતા નથી. એ મોટા કાર્યક્રમો હોય ત્યારે આવે જ પાછા સંસદમાં કહે છે કે અમે હરાવીશું તમને ગુજરાતમાં. એ તો પોસિબલ નથી. અચ્છા, ના પોસિબલ કે એ બોલવામાં તો હું કાલે એમ કહું કે ચાલો હું આમ કરી દઈશ, 10,000 કરોડની પાર્ટી બનાવીશ. હું કહી શકું છું. આજે એમની પાર્ટી પાસે કેટલું ફંડ છે, સત્તા છે એમની પાસે. એમને 10,000 કરોડ પ્લસ એકાઉન્ટ બનાવ્યું. જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તો 100 કરોડ નહોતા. તો એ કર્યું છે ને એમને. ક્યાંથી આવ્યા પૈસા? આવ્યા ક્યાંથી? ફંડિંગ ક્યાંથી આવ્યું છે એટલું બધું? ત્યાં ફંડિંગ આવે છે તો આપણે નહીં આવે? પાર્ટી ખોલીને ભરોસો. જો મારું તો એવું માનવું છે કે જો ઓબીસી સમુદાય આ રીતે ફંડ કરીને પાર્ટી ખોલે છે તો એનો પહેલો નિયમ હોવો જોઈએ કે વાર્ષિક એકાઉન્ટ ઓનલાઈન મૂકવાનું. જે પણ સમર્થન આપશે એને અમે બતાવી દઈશું કે જો તમે આપેલું ફંડ સુરક્ષિત છે અને યોગ્ય જગ્યાએ વપરાયું છે. આ હિસાબ 1 રૂપિયો બી આઘો પાછો નહીં. લીગલી માની લો કે અમારે એઝ અ પાર્ટી તરીકે અમારે કંઈક કરવું છે, મીડિયા, હું તો કહું છું આમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અત્યારે જો તમે લીગલી આમ મેલોડી ચોકલેટ ખાધી તો એ કુદાકુદ કરી બતાવી રહી છે યાર. તમે આનાથી તમે જો યાર, હદ ના કહેવાય. આ કોઈ ચેનલ બાયસ, કોઈ પત્રકાર એવું વિચારે કે બાયસ ના થવું એવું સાચવતો હોય ભૂલથી. પત્રકાર પણ આફ્ટર ઓલ માણસ છે. આજે તમે એના પક્ષની વાત જોવે કે અસમાનતા જોવે તો એ સીધો જતો રહેશે ન્યાયના પક્ષને એઝ અ પત્રકાર. પણ એ તોય સાચવે કે હું બાયસ ના રહું, સીધો રહું, મારે તટસ્થ રહેવું જોઈએ. આ તો હદ વટાવી દીધી. ચોકલેટ ખાય છે ને શું પાખડ કરે છે યાર આ બધા. મેકઅપ લગાવીને આવે ને મસ્ત હિરોઈન જેવી જ ઉઠાઈ છે બધી બહેનો. હું તો કહું છું પત્રકાર શું કરવા બનો? એક્ટિંગ કરો. જે એક્ટર છે પત્રકાર બનાવી દીધા એવું લાગે છે. ઠીક છે જયેશભાઈ, આપે આટલો સમય આપ્યો ક્રાંતિ માર્ગે, આપનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ આભાર કે આ રીતના વિષયો પર આમંત્રિત કરી રહ્યા છો. કેમ કે આ વિષયો એવા છે કે જે છેડી પણ રહ્યા નથી ઘણી ચેનલો, અને લોકો એને ગોદી મીડિયા કહે છે.
પણ અમે કહીએ છીએ કે જાતંકવાદી મીડિયા છે. ગોદી મીડિયા એ જાતંકવાદને છુપાવવાનો શબ્દ છે. કોઈ ગોદી મીડિયા નથી, બધા ઈમાનદાર છે અને મજબૂત ઈમાનદાર લોકો છે, પણ એ તમારા માટે નથી. ઓબીસી એસટી એસસી માટે કોઈ ઈમાનદાર પત્રકાર નથી કે તમારા માટે વિચારતા પણ નથી. એની ચેનલોમાં તમે લબડી રહ્યા છો, એમાંથી નીકળો અને ક્રાંતિ માર્ગ જેવી અપીલ કરનારી મજબૂત ચેનલ સાથે જોડાઓ. જી, આપનો આભાર. જેમ રીતે કીધું છે કે બીજી ચેનલોમાંથી નીકળો, એ કદાચ હું એવું ના કહી શકું અને મારે એવું કેવું, મારા પોતાને એવું ના કહેવું જોઈએ, કારણ કે હું એક મીડિયા ચેનલ ચલાવું છું. એટલે તમે જ્યાં જોતા હોય અને અહીંયા પણ જોતા હોય, તમે આંકલન કાઢો કે ભાઈ તમારે શું જોવું જોઈએ. તમારા મત મુજબનું અથવા તો તમારા હિતની વાત જે ખરેખર પત્રકારિતા મુજબનું પત્રકારિતા થતી હોય અને તમને યોગ્ય લાગતું હોય તો અમારું ક્રાંતિ માર્ગ તમે નિહાળી શકો છો. અને આવા જ મુદ્દાઓ લઈને અમે હંમેશા તમારી વચ્ચે રહીશું. જેમ વરિયા સાહેબે કીધું કે બાયસ ઘણા એવો હોય કે બાયસ ના થઈએ, પણ અમે બાયસ એટલા માટે થઈએ છીએ, અમે ન્યાયના પક્ષમાં બાયસ થઈએ છીએ. પત્રકારે તટસ્થ રહેવું જોઈએ અને ન્યાય કરનારા પત્રકાર કોણ હોતા હતા, એ તો ન્યાયાલય હોય. પણ એટલા માટે, કારણ કે બે પલડા હોય ને એક પલડું નીચું હોય અને બીજું પલડું ઊંચું હોય, અને ઊંચાવાળા પલડાની અંદર 85% લોકો હોય જે ન્યાય માટે વલખા મારતો હોય, અને એની અંદર પણ પત્રકાર તરીકે જો મારે પલડાને થોડુંક નીચું લાવવા માટે એ પલડાની નીચે લટકવું પડે તો એ જોખમ અમે લેવાની કોશિશ કરીશું. જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.